હલો, નમસ્કાર. આ જે પ્રશ્ન છે, આ પ્રશ્ન 21મા દિવસે આપ્યો હતો ને ઘણા વિદ્યાર્થીએ આ પ્રશ્નના જવાબના રૂપમાં આપણા ગ્રુપમાં મોકલી આપ્યું છે અને એમાંથી એક વિદ્યાર્થીનું પેપર આપણે પસંદ કર્યું છે ને એને આપણે ચેક કરીશું. તો સૌથી પહેલાં પ્રશ્ન આપણે સમજીએ. એની પહેલાં જ્યારે આપણી પાસે કોઈ સવાલ આવે છે તો એને આપણે ડીકોડ કેવી રીતે કરવાનો છે. ડીકોડ કેવી રીતે કરવાનો છે એટલે કે શું કે પ્રશ્નમાંથી આપણે વાંચીને શું સમજવાનું છે. કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ, હું કદાચ કહું છું કે મોટાભાગના એટલે શું, અડધાથી વધારેના વિદ્યાર્થીઓ પ્રશ્નની ડિમાન્ડને સમજતા જ નથી. એમની પાસે જ્ઞાન છે, એમની પાસે નોલેજ છે, નો ડાઉટ, પણ પ્રશ્નમાં એકચ્યુઅલીમાં શું માંગ્યું છે, તમને કંઈ બીજી વસ્તુ માંગી છે અને તમે કંઈ બીજી વસ્તુ લખો છો, તો એને લીધે માર્ક્સ ઓછા મળે છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે ભાઈ મેં તો લખ્યું બરાબર છે પણ મને માર્ક્સ ના મળ્યા, પણ એકચ્યુઅલી પ્રશ્નમાં કંઈ બીજું પૂછ્યું છે ને તમે કંઈ લખ્યું બીજું છે, અથવા તો પ્રશ્નના 3 કે 4 ભાગ પૂછ્યા છે તો એમાંથી તમે પ્રશ્નના 3-4 ભાગમાંથી 1 અથવા 2 ભાગ તમે અંદર લખ્યા છે, બીજા 1 કે 2 ભાગને તમે એડજસ્ટ નથી કર્યું. તો એને લીધે આખા પ્રશ્નની રૂપરેખામાં બધી વસ્તુ પ્રશ્નની આવી જવી જોઈએ. તો એના માટે સૌથી પહેલાં આપણે પ્રશ્ન ડીકોડ કરવાનો છે. જ્યારે જીપીએસસીની મેન્સ અથવા તો યુપીએસસીની મેન્સમાં જ્યારે કોઈ પણ વિદ્યાર્થી આપતો ત્યારે હું એમને એ જ કહું કે તમારે પ્રશ્નને મિનિમમ 3 વખત વાંચવાનો છે. ઓછામાં ઓછી 3 વખત વાંચીને તમારે મગજમાં એના 3 થી 4 ભાગ બનાવવાના છે કે આ એક ભાગ છે, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ. તો આવી રીતે 3 કે 4 ભાગ તમે બનાવશો તો તમને આઈડિયા આવશે કે અચ્છા આ બધી વસ્તુ મારે લખવાની છે. ને ક્યારે કરવાની છે? જ્યારે તમે પ્રશ્ન વાંચો છો ત્યારે જ એમાં જે કીવર્ડ આપ્યા છે એ કીવર્ડના અંડરલાઇન કરવાનું છે ને કીવર્ડ દ્વારા તમારે આખો પ્રશ્નનો જવાબ લખવાનો છે. બરાબર? અહીંયા એક ફોર્મેટ તો છે જ, નો ડાઉટ ફોર્મેટ છે, પણ અંદર આપણે શું લખવાનું છે એની વાત થાય છે. ચલો તો પ્રશ્ન વાંચે પહેલા આપણે પ્રશ્ન ડીકોડ કરીએ, પછી આપણે ચેક કરીએ અને પછી આપણે એને લખીએ. પ્રશ્ન શું છે? ગુજરાતના શહેરી વિસ્તારોની આસપાસ ફળદ્રુપ ખેતીની જમીનનું બિન ખેતી હેતુઓ માટે ઝડપથી થતું રૂપાંતરણ વિકાસ માટે અનિવાર્ય છે, પરંતુ તે ગંભીર પર્યાવરણીય અને સામાજિક પડકારો પણ ઊભા કરે છે. આ વિષય પર તમારા વિચારો રજૂ કરતું એક ચર્ચાપત્ર લખો. લખવાનું તો આપણે ચર્ચાપત્ર છે. ફર્સ્ટ વખત જ્યારે મેં સવાલ વાંચ્યો ત્યારે મને એટલું ખબર પડી ગઈ કે મારે ચર્ચાપત્ર લખવાનું છે. બરાબર? ચર્ચાપત્ર એટલે મારા મગજમાં આખું આવી જવું જોઈએ. મારું સ્ટાર્ટ થશે મારું પોતાનું સરનામાથી, એટલે કે અબક સરનામું 1, શહેર નામ અને તારીખ. પછી મારે લખવાનું કોને હશે? તંત્રીને લખવાનું હશે. તો પ્રતિ, તંત્રીશ્રી, કખગ સમાચાર પત્ર, જે પણ સમાચાર પત્ર ના આપ્યું તો તમે ગમે તે લખી શકો છો. કખગ સમાચાર પત્ર, શહેર નામ. પછી વિષય હશે ચર્ચા પત્ર પ્રકાશિત કરવા બાબતે, અને પછી મહોદયશ્રી અથવા તો માનનીય શ્રી કોમા કરીને આપશ્રીના વર્તમાન પત્રમાં ખાલી જગ્યા વિષય માટેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા વિનંતી. બસ આટલી વસ્તુ. ડાબી બાજુ બિડાણ હશે, જમણી બાજુ લિપ્તિન કરીને તમારું નામ હશે જે અબક ઉપર લખ્યું તે. પછી ટાઇટલ હશે, ટાઇટલ લખીને પછી તમે 3 થી 4 પેરેગ્રાફ લખશો એની અંદર. આ વસ્તુ તમારા માઇન્ડમાં આ ચર્ચાપત્ર શબ્દ સાંભળીને આવી જવો જોઈએ. બરાબર? આ ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં વાંચ્યો સવાલ ત્યારે મને આ વસ્તુ ખબર પડી. હવે સેકન્ડ ટાઈમ જ્યારે હું સવાલ વાંચું છું ત્યારે એની અંદર વધારે જાઉં છું. ગુજરાતના શહેરી વિસ્તારોની આસપાસ, તો કોની વાત કરી છે? સ્પેસિફિકલી ગુજરાતના શહેરી વિસ્તારોની આસપાસ વાત કરી છે. ઇનકેસ અહીંયા કદાચ વિશ્વ લખ્યું હોત તો મારા જવાબમાં કઈ રૂપરેખા વિશ્વ માટે અલગ હોત. ઇનકેસ અહીંયા કદાચ ભારત લખ્યું હોત તો મારા જવાબમાં ભારત માટેની રૂપરેખા અલગ હોત. અહીંયા મને ગુજરાત કીધું છે તો ગુજરાતનો સંદર્ભ મારે અંદર ચર્ચાપત્રમાં ક્યાંક ને ક્યાંક આપવાનો છે. ગુજરાતના શહેરી વિસ્તારો કીધા છે, મિનિંગ શું? તમે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા એવા બધા શહેરી જે શહેરો છે એનું તમે અંદર મેન્શન કરી શકો. આ ક્લિયર થયું? તો આ તમારું શું થઈ ગયું? સ્પેસિફિક ઇન્ફોર્મેશન તમારે લખવાની છે. કઈ રીતે? કારણ કે તમને અંદર સંદર્ભ આપ્યો છે તો એ જ સંદર્ભ તમારા જવાબમાં આવવો જોઈએ. બરાબર? એની આસપાસના ફળદ્રુપ ખેતીની જમીનનું, કઈ ખેતીની જમીનનું? ફળદ્રુપ ખેતીની જમીન જે છે એનું બિન ખેતી હેતુઓ માટે ઝડપથી રૂપાંતરણ વિકાસ માટે અનિવાર્ય છે. એક વસ્તુ શું કીધું છે? જે ખેતીની જમીન છે, જે શહેરની આજુબાજુ જે ખેતીની જમીન છે એ બિન ખેતી માટે રૂપાંતરિત થવી અનિવાર્ય છે. બરાબર? કેમ? કારણ કે વિકાસના કાર્યો માટે. હમણાં તમને ખબર હશે કે ખેતીની જમીન હોય તો એની ઉપર કોઈ બિલ્ડિંગ બનાવી હોય, એની ઉપર કોઈ ઘર બનાવવું હોય તો પહેલાં તમારે શું કરવું પડશે? એ ખેતીની જમીનને બિન ખેતી બનાવવી પડશે, પછી થાય. તો અહીંયા શું કીધું છે? ફળદ્રુપ ખેતીની જમીનનું બિન ખેતી હેતુઓ માટે ઝડપથી થતું રૂપાંતરણ વિકાસ કાર્ય માટે તો જરૂરી છે. તો ખેતીની જમીન છે એના ઉપર ઘણા બધા બાંધકામ થાય છે, એનાથી વિકાસ તો થાય છે, નો ડાઉટ, પરંતુ ગંભીર પર્યાવરણીય અને સામાજિક આર્થિક પડકારો પણ ઊભા કરે છે. તો અહીંયા શું? એક બાજુ કીધું કે વિકાસ, એક બાજુ કીધું કે ગંભીર પર્યાવરણીય સામાજિક આર્થિક પડકારો. હવે અહીંયા જો 2 વર્ડ છે,
અહીંયા ધ્યાન રાખજો, 2 વર્ડ છે. એક છે પર્યાવરણીય, એક જ મિનિટ, ઓકે, એક છે પર્યાવરણીય અને એક છે સામાજિક આર્થિક. એક છે સામાજિક આર્થિક અને એક છે પર્યાવરણીય. તો મારે પર્યાવરણીય જે પણ પ્રોબ્લેમ થાય છે આ ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવાને વિકાસ થાય, મિનિંગ કે હું શું કહેવા માંગુ છું કે જે અલગ અલગ જે માનો કે ચલો હું તમને ડિટેલમાં સમજાવું. અહીંયા કદાચ અમદાવાદ છે, તમને કદાચ ખબર હશે અમદાવાદ છે, બધા શહેરમાં આ જ વસ્તુ છે. આ અમદાવાદ છે તો અહીંયા લોકો આવે, હવે લોકો વધી ગયા અહીંયા એટલે લોકો શું કરશે, અહીંયા 12 મકાન બનાવવાનું ચાલુ કરશે. 12 મકાન બનાવવાનું ચાલુ કરશે એટલે બહાર અહીંયા રિંગ રોડ બનશે. પછી અહીંયા પણ લોકો ભરાઈ ગયા, પછી બધા આનાથી બહાર જશે, આનાથી બહાર જશે બધી સાઈડથી એટલે પછી પાછો રિંગ રોડ બનશે. પછી અહીંયા પણ ભરાઈ જશે એટલે અહીંયા જશે. તો અહીંયા જાય છે મિનિંગ શું છે, આ પહેલાં ખેતીની જમીન હતી, આ ખેતીના જમીન ઉપર પછી બિલ્ડિંગ બનવા લાગી, તો ખેતીની જમીનનું રૂપાંતરણ શેમાં થયું, બિનખેતીમાં થયું. તો એ વિકાસ થયો એ બિનખેતીમાં, જે જમીન એ જમીનની ઉપર જે બિલ્ડિંગ બની, સ્કૂલ બની, હોસ્પિટલ બની, રોડ બન્યા, જે પણ બન્યું એનાથી શહેરના લોકોનો વિકાસ થયો, શહેરના લોકોને આવાસ મળ્યું, શહેરના લોકોને રસ્તાઓ મળ્યા, શહેરના લોકોને હોસ્પિટલ, શાળાઓ મળી. પણ એની સાથે સાથે પર્યાવરણને કંઈ ને કંઈ નુકસાન થયું, સમાજને કંઈ ને કંઈ નુકસાન થયું, અર્થતંત્રને કંઈ ને કંઈ નુકસાન થયું. તો એ લખવાનું છે, બરાબર. તો એક પેરેગ્રાફ તમે સ્ટાર્ટિંગમાં જ્યારે પ્રશ્ન વાંચો છો ત્યારે સ્ટાર્ટિંગમાં તમને આ બેઝિક માહિતી સમજ પડી ગઈ. તો એક પહેલો જે પેરેગ્રાફ લખો છો, આ ખબર ને કેમ કટ થાય છે આજે, અહીંયા તો નથી એવું કંઈ, સોલિડ જ છે, ઠીક છે વસ્તુ, ચલો. તો જે ફર્સ્ટ પેરેગ્રાફ લખો છો તો ફર્સ્ટ પેરેગ્રાફમાં તમારું શું હશે, આ જે પણ વિષય આપ્યો છે વિષયનું તમારું ઓવરવ્યૂ હશે, બરાબર. સેકન્ડ પેરેગ્રાફમાં શું હશે, સેકન્ડ પેરેગ્રાફમાં જે વિકાસ થાય છે એ અનિવાર્ય કેમ છે, અહીંયા લખ્યું ને અનિવાર્ય, અહીંયા લખ્યું છે ને વિકાસ અનિવાર્ય છે, આ વિકાસ માટે અનિવાર્ય છે. તો સેકન્ડ પેરેગ્રાફમાં અનિવાર્ય કેમ છે એ કરીશું આપણે, બરાબર. પછી થર્ડ પેરેગ્રાફમાં, પરંતુ તે ગંભીર પર્યાવરણીય અને સામાજિક આર્થિક પડકારો, 2 વસ્તુ છે, તો થર્ડ પેરેગ્રાફમાં આપણે પર્યાવરણીય પડકારો લખશું અને ફોર્થ પેરેગ્રાફ છે એની અંદર આપણે સામાજિક આર્થિક પડકારો લખશું. તો આ રીતે મેં પ્રશ્નને તોડ્યો અને લાસ્ટમાં ફિફ્થ પેરેગ્રાફમાં સંતુલિત સમાપન કરશું. તો આને લીધે શું થયું, મારા જેટલા પણ વર્ડ મારા ક્વેશ્ચનમાં હતા એ બધા વર્ડ મારા આન્સરમાં આવી ગયા. સૌથી પહેલાં જ્યારે હું લખું છું, ટાઇટલ લખું છું, એટલે ટાઇટલ એટલે શું, અને જે ફર્સ્ટ પેરેગ્રાફ લખું છું, ફર્સ્ટ પેરેગ્રાફની અંદર હું ગુજરાતના કેટલાક શહેરનો સંદર્ભ આપીશ, એટલે આ મારું આવી ગયું, બરાબર. ગુજરાતના શહેરનો સંદર્ભ આપીશ એટલે એ મારું જે પહેલાં 2-3 કીવર્ડ હતા એ મારા આવી ગયા. પછી ફળદ્રુપ ખેતીનું જમીનનું બિન ખેતી હેતુઓ માટે ઝડપથી રૂપાંતરણ થાય, વિકાસ માટે અનિવાર્ય કેમ છે, તે બધી વસ્તુ હું સેકન્ડ પેરેગ્રાફમાં કહીશ. પછી ગંભીર પર્યાવરણીય કેમ, તો પડકારો પર્યાવરણીય થર્ડ પેરેગ્રાફમાં, અને સામાજિક અને આર્થિક પડકારો તો એ હું ફોર્થ પેરેગ્રાફમાં, અને આ વિષય પર તમારા વિચારો રજૂ કરતું તો ફિફ્થ પેરેગ્રાફમાં આપણે પોતાના વિચાર બી રજૂ કરી દઈશું, બરાબર. તો આ રીતે શું થયું, જે ક્વેશ્ચન માંગ્યો છે ક્વેશ્ચનમાં જેટલા પણ અંદર કીવર્ડ છે એ બધા કીવર્ડને આપણે અંદર એડ કરી લીધા, બરાબર. ચલો હવે એક વિદ્યાર્થી જે લખ્યું છે, ક્યાં ગયું, ઉભા રહો, યસ આ છે, યસ. ચલો આ ફટાફટ આપણે ચેક કરીએ. અબક સરનામું 1 અલ્પવિરામ છે, સરનામું 2 તારીખ બરાબર છે, બરાબર. પ્રતિ તંત્રીશ્રી કખગ દૈનિક સરનામું 3 વિષય, આવી છેકછાક નાની ના કરો, થોડુંક ઇમ્પ્રેશન ડાઉન થાય. ચર્ચાપત્ર આપનાર કખગ દૈનિકમાં સ્થાન આપવા બાબતે વાંધો નથી. સુગ્ન મહોદયશ્રી સવિનય જણાવવાનું કે આ પત્ર સાથે બીડેલ ચર્ચાપત્રને આપના દૈનિકમાં સ્થાન આપી યોગ્ય જન્મત ઘડવા વિનંતી. સરસ, કોઈ વધારે નાટક કરવાનું નથી, આ જે લખો છો એ ખાલી ફોર્મેટ માટે લખવાનું છે, અહીંયા કંઈ નાટક કરવાનું નથી. બીડાન ચર્ચાપત્ર લિપ્તિન આપનો વિશ્વાસો અબક, બરાબર. હવે ટાઇટલ લખવાનું છે ઝડપી કૃષિ જમીન રૂપાંતર, વિકાસ અને પડકારો વચ્ચે એક નાજુક સંતુલન.
આ વાંધો નથી, પણ આનાથી થોડું નાનું તમારે લખવાનું છે. આટલું મોટું નથી લખવાનું. જે ટાઇટલ છે થોડું નાનું આનાથી લખવાનું છે. 4 થી 5 શબ્દમાં આવી જવું જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. બિનકૃષિ હેતુઓ માટે ફળદ્રુપ કૃષિ જમીનનું રૂપાંતરણ જ્યારે ઘણીવાર આવશ્યક માનવામાં આવે છે, તે નોંધપાત્ર પર્યાવરણીય, સામાજિક, આર્થિક પરિણામો સાથે એક જટિલ મુદ્દો રજૂ કરે છે. ચલો વાંધો નથી, સરસ. ઝડપથી વિસ્તરતા શહેરોમાં વધતી વસ્તીને સમાવવા માટે રહેણાંક મકાનો, આમની જે ભાષા છે ભાષા બહુ સારી છે, જે સેન્ટેન્સનું ફોર્મેશન છે બહુ સારું છે. આ જે રહેણાંક લખ્યું છે, આવા બધા જે શબ્દો છે, જટિલ જે લખ્યું છે, બરાબર, આવશ્યક, તો આ બધા શબ્દો એટ્રેક્ટ કરે જે પેપર ચેકર હોય એને. માળખાગત સુવિધા લખ્યું છે, માળખાગત સુવિધાઓ, વાણિજ્યક વિકાસ લખ્યું છે, માટે જગ્યાની જરૂર પડે છે. કેટલાક ખેડૂતો ઘટતી શું લખ્યું છે, આ આઈડિયા નથી. નફાકારક, યસ. કેટલાક ખેડૂતો ઘટતી નફાકારકતાને કારણે અથવા બિનકૃષિ ક્ષેત્રોમાં વધુ સારી તકો શોધવા તેની કૃષિ જમીનનું રૂપાંતરણ કરવાનું પસંદ કરે છે. તેમ છતાં તેમાં કેટલાક પડકારો પણ છે. હવે અહીંયા જો, અહીંયા ખેડૂતો કોઈ રૂપાંતરણ કરવા માંગે છે એવું કશે આપણા વિષયમાં મેન્શન નથી. નોર્મલી આ વસ્તુ થાય છે, બરાબર, તો એને એક્સેપ્ટ કરવાનું છે. એવું નથી કે ખેડૂતો પોતે જમીન વેચીને આ વસ્તુ કરે છે, એવું બધું નથી, બરાબર. નો ડાઉટ એવું બધી વસ્તુ છે, પણ આપણા સબ્જેક્ટને લાગતું ઓળખતું નથી, તેવું નથી લખવાનું. સીધી રીતે કે શહેરોમાં તાજેતરમાં અથવા તો છેલ્લા 2 દશકમાં, છેલ્લા 1 દશકમાં જે ખેતીની જમીન છે એ બિન ખેતીમાં રૂપાંતરિત થાય છે અને વિકાસના કાર્યો માટે હાથ ધરવામાં આવે છે. સિમ્પલ વસ્તુ. ખેડૂતો કરે છે એવું જરૂર નથી, બરાબર. ખેતી લાયક જમીનને આમેદ સપાટીઓથી બદલવાથી માટીનું ધોવાણ, ઓકે. આપણે સૌથી પહેલાં શું લખ્યું છે? આપણે સૌથી પહેલાં જે આ મુદ્દો છે કે આપણે 4 મુદ્દામાંથી પસંદ કર્યો હતો કે પર્યાવરણ ઉપર શું અસર થાય છે, એક એ છે. પછી સમાજ ઉપર, પછી અર્થતંત્ર ઉપર, આના ઉપર, અને વિકાસ માટે કેમ જરૂરી છે એ, અને લાસ્ટમાં સમાપન. અને પહેલાં તમારું ઇન્ટ્રો આવશે. આવી રીતે આપણે સિલેક્ટ કર્યું હતું. આપણે સ્ટાર્ટિંગમાં શું લખ્યું? ડાયરેક્ટ પર્યાવરણનું લખ્યું છે, કોઈ વાંધો છે નહીં. જળ સંસાધનોનો ઘટાડો થાય છે, રહેણાંકનું નુકસાન થઈ શકે છે. જે જૈવ વિવિધતા બરાબર છે, સારું શબ્દ છે. જૈવ વિવિધતા અને ઇકોસિસ્ટમ સ્થિતિસ્થાપકતાને અસર કરે છે, સરસ. જમીનનું રૂપાંતરણ, વન નાબૂદી, શહેરી અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં વધારો કરીને આબોહવા પરિવર્તનનો ફાળો આપી શકે છે. ખૂબ સરસ લખ્યું છે. આખું પર્યાવરણ માટે લખ્યું છે, ખૂબ સરસ લખ્યું છે. એમના જે વાક્યો છે એ ખૂબ અટ્રેક્ટિવ છે. બીજી વસ્તુ, એમને જે પ્રેઝન્ટેશન કર્યું છે એ ખૂબ સારી રીતે પ્રેઝન્ટેશન કર્યું છે, બરાબર. નેક્સ્ટ છે, ખેડૂતો અને કૃષિ કામદારો તેમની આવકનો સ્ત્રોત ગુમાવી શકે છે અને વિસ્થાપનનો સામનો કરી શકે છે. હવે અહીંયા આર્થિક અને સામાજિક રીતે શું થાય છે એ કદાચ લખવાનો ટ્રાય કર્યો છે. જે સંભવિત રીતે તેમની સામાજિક સુખાકારી અને ગરીબીમાં વધારો કરે છે. ખૂબ સરસ. સ્થાનિક ખાદ્ય ઉત્પાદનનો ઘટાડો થવાથી ખાદ્ય પદાર્થોમાં ભાવમાં વધારો થઈ શકે છે, કારણ કે ખેતી લાયક જે જમીન હશે એ તમારી ડાઉન થશે, એટલે પાકમાં ઘટાડો થશે ને જે વસ્તી છે વસ્તીમાં વધારો થશે, એટલે એની સામે માંગ વધશે અને એની સામે ડિમાન્ડ છે, ડિમાન્ડની સામે સપ્લાય ઓછી હશે, એટલે ભાવમાં વધારો થશે, બરાબર. એટલે ખાદ્ય સુરક્ષા પણ તમે અહીંયા લખી શકો છો. અને પોષણ ક્ષમતામાં ઘટાડો થાય છે. ખૂબ સરસ. ખાસ કરીને ઓછી આવક ધરાવતા પરિવારો માટે ખેતી લાયક જમીન અદ્રશ્ય થઈ જાય છે, ત્યારે ખેડૂતો સમુદાયો સાથે સંકળાયેલી પરંપરાઓ અને જીવનશૈલી ખોવાઈ જાય છે. ખૂબ સરસ. એટલે પરંપરા આપણી જે છે અથવા તો ગામની સંસ્કૃતિ જે છે એ વિલુપ્ત થઈ જાય, એનો લોપ થઈ જાય છે. આ માટે વ્યૂહાત્મક અને ટકાઉ અભિગમની જરૂર છે. હવે આમાં એક પર્યાવરણનું લખી દીધું, અહીંયા એમણે આર્થિક સામાજિક લખી દીધું છે. હવે કંઈ ને કંઈ સોલ્યુશન આપશે, બરાબર. સરકારે એવી નીતિઓ અમલમાં મૂકવાની અને લાગુ કરવાની જરૂર છે કે જમીન ઉપયોગ આયોજનને માર્ગદર્શન આપે, ફળદ્રુપ ખેતીલાયક જમીનના રક્ષણને પ્રાથમિકતા આપે છે અને આવશ્યક વિકાસને સમાવી લે છે. ઓકે. કૃષિ જમીનને રૂપાંતરિત કરવાની જરૂરિયાતને ઘટાડવા માટે કોમ્પેક્ટ શહેર આયોજન, ખૂબ સરસ. કોમ્પેક્ટ શહેર આયોજન, ખૂબ સરસ શબ્દ. મિશ્ર ઉપયોગ વિકાસ, બ્રાઉનફિલ્ડ સાઇટ્સ, ખૂબ સરસ શબ્દ છે, સ્વીકારવો જોઈએ. ઊભી ખેતી એટલે વર્ટિકલ ફાર્મિંગ અને સ્માર્ટ કૃષિ જેવી તકનીકોનું અન્વેષણ મર્યાદિત જમીન સંસાધનોમાં ખાદ્ય ઉત્પાદન માટે નવીન ઉકેલો પ્રદાન કરે છે. આ જે પણ વિદ્યાર્થી લખ્યું છે ખૂબ સરસ લખ્યું છે.
હવે આમાં વધારે સુધારો શું કરી શકે? તો હમણાં મેં તમને જેમ કીધું એમ અહીંયા જે છે, અહીંયા ઓનલી ને ઓનલી પ્રોબ્લેમ દેખાય છે. હવે વિકાસ માટે જે જરૂરી છે, વિકાસ માટે પણ જરૂરી છે, તો એના માટે એક પેરેગ્રાફ જોતો હતો જે સ્ટાર્ટિંગમાં એના માટે લખવાનું હતું કે હોસ્પિટલ માટે, રોડ માટે, આવાસ માટે, શેના માટે જરૂરી છે, જે ખેતીની બિનખેતીની ખેતીની જમીનનું બિનખેતીમાં રૂપાંતરણ થાય છે, તે શેના માટે જરૂરી છે. તો એ બધી વસ્તુ ફર્સ્ટ પેરેગ્રાફમાં તો સેકન્ડ પેરેગ્રાફમાં તમારે લખવાની હતી, બરાબર. એ લખી નથી, એ તમારે એક માઇનસ પોઈન્ટ છે. બીજી વસ્તુ કે જ્યારે તમે અહીંયા વાત કરો છો ત્યારે તમે ખેતીની વાત તો કરો છો કે ભાઈ ખેતી છે, વર્ટિકલ ફાર્મિંગ કરવી છે, પણ જે શહેરનું આયોજન, તો શહેરનું આયોજનમાં પણ તમારે લખવાનું છે, બરાબર. જેમ કે શહેરનું આયોજન છે એ વર્ટિકલી શહેરનું આયોજન કરો, એટલે કે ઊંચા બિલ્ડિંગ બનાવો, નહીં કે તમે આડું વિસ્તરણ કરો, ઊભું વિસ્તરણ કરો. એક વસ્તુ એ છે, બરાબર. એ બધી વસ્તુ તમારે લખવાની છે. બાકી આ વિદ્યાર્થીનું, બાકી એમાં કંઈ વાંધો નથી 2-3 પોઈન્ટ ભૂલી જાય તો, અથવા આ જે 4 પોઈન્ટ હતા, આપણે 4 પોઈન્ટ હતા, એમાંથી આ પોઈન્ટ જે છે વિકાસનો પોઈન્ટ એ ક્યાંક મિસિંગ દેખાય છે, બરાબર. બાકી પર્યાવરણનો પોઈન્ટ ટીકમાર્ક, સમાજ અને અર્થતંત્ર ટીકમાર્ક, સમાપન ટીકમાર્ક. આ જે વિકાસનો પોઈન્ટ છે એ ક્યાંક ઘટે છે. બાકી બધી વસ્તુ બરાબર છે. આમને ખરેખર જો પેપર ચેકર સરખી રીતે ચેક કરે તેમને 5.5 થી 6 માર્ક્સ આરામથી મળી જાય. બહુ સરસ લખ્યું છે, એમનું પ્રેઝન્ટેશન પણ બહુ સારું છે, બરાબર. હવે આપણે કયા કયા મુદ્દા લખવા જોઈએ, હું તમને આખું નથી લખાવતો હમણાં, હું તમને કહી દઉં છું કયા કયા મુદ્દા લખવા જોઈએ. ચલો આપણે જશે અહીંયા લઈએ, તો તમે ટાઇટલ કંઈક એવી રીતે મારી શકો કે ખબર નહીં કેમ આજે આવું થયું છે. ઉભા રહેજો. પર્યાવરણીય પડકારો વિરુદ્ધ શહેરી વિકાસ. આવી રીતે તમે સિમ્પલ એક ટાઇટલ મારી શકો. ટાઇટલ સિમ્પલ ને ઓછા અક્ષરનું શું કામ કેવું છે, ઓછા શબ્દનું શું કામ કેવું, કારણ કે એ ડિમાન્ડ હોય છે. તમે બહુ મોટું ટાઇટલ મારશો તમને એના માર્ક્સ કપાશે, બરાબર. ચલો હવે જે ફર્સ્ટ પેરેગ્રાફ છે, ફર્સ્ટ પેરેગ્રાફની અંદર જે વસ્તુ આપણને આપી છે એને એક્સેપ્ટ કરો. ફરીથી થયું. ફર્સ્ટ પેરેગ્રાફની અંદર જે વસ્તુ આપી છે એને એક્સેપ્ટ કરો. કઈ કઈ વસ્તુ આપી છે કે હમણાં શહેરમાં શું વાંધો શું છે, શહેરમાં શું વાંધો છે. તો એક બાજુ જે ખેતીની જમીન છે એ બિનખેતી, અને એનાથી શું થાય છે, વિકાસ થાય છે, બરાબર. અને બીજી બાજુ પર્યાવરણના પડકારો થાય છે, સાથે સાથે સામાજિક અને આર્થિક પડકારો છે, બરાબર. જે વસ્તુ આપી છે એ જ લખી દો કે તાજેતરમાં શું થાય છે, બરાબર. ને આમાં જ્યારે તમે લખો છો ત્યારે સંદર્ભ આપો ગુજરાતનો. જે આ વિદ્યાર્થીએ લખ્યું હતું એ ગુજરાતનો સંદર્ભ નથી આપ્યો, તો તમારે ગુજરાતનો સંદર્ભ આપવાનો છે. જેમ કે તમે ફર્સ્ટ પેરેગ્રાફમાં એવી રીતે લખી શકો કે છેલ્લા 2 દશકથી વિશ્વના મોટા ભાગના શહેરોની જેમ ગુજરાતમાં પણ એક બાજુ વિકાસ માટે ખેતીની જમીનનું બિનખેતીમાં રૂપાંતરણ થઈ રહ્યું છે, જ્યારે બીજી બાજુ તેની
નકારાત્મક અસર સ્વરૂપે પર્યાવરણીય અને સામાજિક આર્થિક પડકારો ઊભા થયા છે. ગુજરાતના અથવા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને અન્ય તમામ શહેરો આ બેધારી તલવારની સ્થિતિ અનુભવી રહ્યા છે. બરાબર. આ તમે ફર્સ્ટ પેરેગ્રાફ કંઈ આવી રીતે લખી શકો, જેમાં તમારી બેઝિક માહિતી છે. અને અહીંયા તમે જે સંદર્ભ આપ્યો છે અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, તે શેનો સંદર્ભ આપ્યો? જે આપણને ક્વેશ્ચનમાં કીધું છે એ સંદર્ભ તમે લખ્યો છે તે. બીજી વસ્તુ, તમે અહીંયા સ્પેસિફિક ગુજરાત માટે લખ્યું છે કે વિશ્વમાં પણ સેમ જ થાય છે. તો વિશ્વમાં જે મોટાભાગના શહેરોમાં થાય છે એ ગુજરાતમાં થઈ રહ્યું છે. ને શું થઈ રહ્યું છે તમે દેખાડ્યું છે. બરાબર. હવે જે સેકન્ડ પેરેગ્રાફ લખો છો તો તમે વિકાસ માટે લખશો. તો વિકાસ માટે મેં તમને જેમ કીધું, કેટલા પોઈન્ટ તમે લખી શકો? 3 થી 4 પોઈન્ટ. 3 થી 4 પોઈન્ટ તમે લખી શકશો. બરાબર. તો વિકાસ માટે એક આવાસ તમે લખશો કે આવાસ બને છે, પછી મૂળભૂત માળખું બને છે, પછી ઉદ્યોગો અને રોજગારી. બરાબર. અને લોકોનું જીવન નિર્વાહ માટે જરૂરી છે. આ બધી વસ્તુ તમે સેકન્ડ પેરેગ્રાફમાં લખી શકો. તો જ્યારે ફર્સ્ટ પેરેગ્રાફ પત્યો છે કે તલવારની સ્થિતિ અનુભવી રહ્યા છે, આ એને આપણે જોઈન્ટ કરીએ એના માટે આ તલવારની એક બાજુ બિનખેતી જમીનનું વિકાસ મોડલ છે, જેમાં શહેરી વસ્તી વિસ્ફોટ ને જીવન નિર્વાહ પૂરું પાડવાની, જેમાં નહીં આવે અહીંયા આપણે જે શહેરી વસ્તી વિસ્ફોટને જીવન નિર્વાહ પૂરું પાડવાની કડીરૂપ સાબિત થયું છે. આ વિકાસમાં ઉદ્યોગોને કારણે રોજગારીમાં વધારો, આવાસની માંગને પૂરી કરવી, તેમજ જીવન જરૂરિયાત મૂળભૂત માળખું જેમ કે શિક્ષણ સંસ્થા, अस्पताल, रोड, रेलवे, एयरपोर्ट वगैरेનો સમાવેશ
થાય છે. બરાબર, આટલી વસ્તુ તમે લખવાનું, તમે લખશો તો આ બધું નાનું થઈ જશે. હું મોટા મોટા અક્ષર તમને દેખાય એટલે લખું છું. બરાબર, તો આ વિકાસનું મોડલ છે. પછી તમે થર્ડ પેરેગ્રાફ શું લખશો? થર્ડ પેરેગ્રાફમાં પર્યાવરણ સમસ્યા. હવે બધું નથી લખતો, હું તમને ખાલી પોઈન્ટ આપી દઉં છું. પર્યાવરણ સમસ્યાની અંદર સૌથી પહેલું ફળદ્રુપ જમીન જે છે, ફળદ્રુપ જમીન, એની ફળદ્રુપતા ઘટે છે. બરાબર, પછી એની સાથે સાથે જમીનનું ધોવાણ તમે આમાં લખી શકો છો. પછી જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. થર્ડ વસ્તુ જળવાયુ પરિવર્તન. બરાબર, પછી એના સિવાય કોઈ બીજા પોઈન્ટ પર્યાવરણને લગતા હોય તમે એવું પણ લખી શકો. ગ્રીન કવર, ગ્રીન કવર છે એ ઓછું થાય છે. આ ચારક મુદ્દા લખો એટલે આરામથી તમારો થર્ડ પેરેગ્રાફ તમારો કમ્પ્લીટ થઈ જાય. હવે ફોર્થ પેરેગ્રાફમાં તમારે લખવું હોય તો સામાજિક અને આર્થિક પ્રોબ્લેમ શું થાય છે આ બધાને લીધે. તો એક તો આર્થિક અસમાનતા વધે છે. બરાબર, પછી ખેડૂતોનું વિસ્થાપન થાય છે. ખેતીની જે જમીન હોય એ બિનખેતી થઈ એટલે ખેડૂતો પછી પાછું શહેરમાં આવે. શહેરમાં આવે એટલે શહેર ઉપર, શહેરના જે સ્ત્રોત હોય, શહેરી સ્ત્રોત ઉપર ભારણ વધે. આના સિવાય ખાદ્ય સુરક્ષામાં પ્રોબ્લેમ આવે. બરાબર, જ્યાં ભાઈ લખ્યું હતું એ સારું લખ્યું હતું. ગ્રામ સંસ્કૃતિનો લોપ થાય છે અથવા ગ્રામ સંસ્કૃતિ વિલુપ્ત થાય છે. તો આ બધા પ્રોબ્લેમ થાય છે. એન્ડમાં સમાપન, તો સમાપનમાં કૃષિના મોડલ જે લખ્યા હતા, જે ઓછી જમીનમાં વધારે કૃષિ થાય, જેમ કે વર્ટિકલ ફાર્મિંગ એટલે કે ઊભી ખેતી. અરે ખબર નહીં પેનમાં કંઈ પ્રોબ્લેમ થઈ ગયો છે આજે. ઊભી ખેતી, પછી એરોપોનિક્સ, હાઇડ્રોપોનિક્સ, હાઇડ્રોપોનિક્સ એની સાથે કૃષિમાં સંશોધનો થવા જોઈએ, ઓછી જમીનમાં વધારે કૃષિ થાય એના માટે. પછી શહેરના મોડલમાં શું, તો ગ્રીન બેલ્ટ આપણે બનાવી શકીએ કે એ ગ્રીન બેલ્ટ જે બનાવશું ત્યાં કોઈ કંઈ પણ વસ્તુ બાંધવાની મનાઈ કરવામાં આવશે. બરાબર, પછી આયોજનયુક્ત શહેર. હમણાં શું ગમે એમ વિકાસ થાય છે, આયોજનયુક્ત વિકાસ થવો જોઈએ. લેન્ડ યુઝ પોલિસી, લેન્ડ યુઝ પોલિસી બનાવી શકાય કે લેન્ડ કેવી રીતે યુઝ કરવાની છે એ પોલિસી. પછી આડા જે વિતરણ થાય છે, આડી જે બિલ્ડિંગો, આડા જે ઘરો બને છે, એટલે કે અહીંયા 4 માળની બિલ્ડિંગ બની, બાજુમાં 4 માળની બિલ્ડિંગ બની, એના કરતાં અહીંયા 8 માળની બિલ્ડિંગ બનાવો. બરાબર, તો આડા વિતરણને બદલે એટલે કે વર્ટિકલ ડેવલપમેન્ટને બદલે હોરિઝોન્ટલ ડેવલપમેન્ટને બદલે વર્ટિકલ ડેવલપમેન્ટ કરો. તો આડા વિતરણને બદલે ઊભું વિકાસ, વિતરણ નહીં આવે, વિકાસ આવશે. આડા વિકાસને બદલે ઊભું વિકાસ. તો આ 4-5 પોઈન્ટ તમે સમાપનમાં લખી શકો છો. બરાબર, આટલા જે પોઈન્ટ લખ્યા આમાંથી 1-2 પોઈન્ટ નહીં લખશો અને બાકી બધી વસ્તુ લખશો તો તમને ખૂબ સારા 7, 7.5 પણ માર્ક્સ મળી જશે. બરાબર, આ જે પણ વિદ્યાર્થી લખ્યું તેમાં બાકી બધું વાંધો નહોતો, પણ જે સ્પેસિફિકેશન જે જોતું હતું, જે આપણને સવાલમાં પૂછ્યું છે સ્પેસિફિક વસ્તુ કે ગુજરાત માટે તમારે લખવાની છે, તો એ સ્પેસિફિક વસ્તુ નથી. બાકી બધી વસ્તુ બહુ સરસ લખી છે. આરામથી એમના 5.5 થી 6 માર્ક્સ આરામથી એમના આવી જશે. બરાબર, ચલો બીજું તો કંઈ છે નહીં. હા, ચલો. તપસ્યા બેચ જે પ્રેઝન્સ માટે ચાલુ કરી હતી એમાં હજારો વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. દરરોજનું પોતાનું જે પણ શેડ્યુલ મળે છે, શેડ્યુલ પોતે સવારે સબમિટ કરાવે છે, સાંજે પાછી પોતાનું આખું જે એનાલિસિસ કરેલું એ સબમિટ કરાવે છે. હજારો વિદ્યાર્થી. કદાચ મારી પાસે હોય તો હું બતાડું, એક જ મિનિટ.
તમને દેખાશે હમણાં. જો આ રહ્યું મારે ટેબ્લેટ છે એટલે એમાં આ ડાઉનલોડ નથી કર્યા. બાકી આ બધું બધા મોકલે છે આજનું છે. કેટલા બધા મોકલે છે, બધું આજનું છે. બરાબર, જેમ કે આ છે, આ ડે 4 છે. ડે 4માં આ ભાઈ શું કરવાનું છે, ઇકોનોમીમાં 1 કલાક, મેથ્સ એન્ડ રિઝનિંગમાં 2 કલાક, ઇંગ્લિશમાં ટેસ્ટ કઈ આપવાની છે, ઇકોનોમી ઇંગ્લિશને મેથ્સ એન્ડ રિઝનિંગની ટેસ્ટ આપવાના છે. આ જ વસ્તુ આજે રાતના પાછા આ ભાઈ મૂકશે. જેમ કે હું કાલનું બતાડું કદાચ કોઈનું, જે મૂકે છે આવી રીતે બધા. જો કાલે આવી રીતે લખીને મોકલશે આવી રીતે, આ શું થયું આજે, તો પત્યું કે નહીં પત્યું, કેવું પરફોર્મન્સ રહ્યું, તો 2 ડે રહ્યું, મહેનત થતી નથી, બરાબર, 4-5 કલાક દિવસમાં, આ બધી વસ્તુ લખીને મોકલશે. બધા મોકલશે, એવું નહીં કે આપણે આ ભાઈ મોકલ્યું છે, બધા મોકલશે આવી રીતે. કેટલા બધા મોકલશે એવું નથી. આ 10 જુલાઈનું કાલનું સાંજનું છે. કાલનું સાંજના આ વિદ્યાર્થી જો અહીંયા જો, એટલે શું એકબીજા ઉપર આપણે જવાબદેહીતા રહે. બરાબર, ચલો હું પણ મોકલું છું મારું, કે મારા આખા દિવસનું શું કામ હોય છે ને રાતના મોકલું કેટલું કામ થયું છે. ચલો, સો બેચ 1 તો ફૂલ થઈ, બેચ 2માં જોડાવવું હોય તો કહેજો. બાકી ઘણા બધા કાર્યક્રમો આવવાના છે, એની વેઇટ કરજો. અને આમાં દરરોજ મટીરિયલ મળે છે. તપસ્યા જે બેચ છે પ્રિલિમની, મટીરિયલ જે જીએસનું હોય છે એ ટાઈમ ટુ ટાઈમ આગળના દિવસે મટીરિયલ મુકાઈ જાય છે. એ જે પણ મટીરિયલ મળે એ પણ 2 પ્રકારના હોય છે, એક ડિટેલ મટીરિયલ અને એક રિવિઝન મટીરિયલ. જે ડિટેલ મટીરિયલ છે એના લાસ્ટમાં પણ તમને જે જ્ઞાન ચકાસણી છે, જ્ઞાન ચકાસણી મળશે. એ તમે કરશો એટલે આખું જે વાંચ્યું છે એ તમને બધી વસ્તુ રિકોલ થઈ જશે. તો એ પણ એડ કર્યું છે. પહેલાં સૌથી પહેલાં ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર નહોતા આપવાના, ખાલી ટેસ્ટ જ આપવાના હતા. પણ ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ આવી, તો હવે મોસ્ટ પ્રોબેબલી બધી ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર આપ્યું છે. એ પણ કેવી રીતે આપ્યું છે, તો ગુજરાતીમાં સમજાવીને, ઇંગ્લિશ ગ્રામર છે ગુજરાતીમાં સમજાવીને આપ્યું છે. બરાબર, ને ઓલમોસ્ટ બધા નિયમો છે, બધી વસ્તુ અંદર આવી જાય છે. એની બહારથી તમારે કંઈ કરવું નહીં પડે, એ રીતનું આપ્યું છે. તો આ બધી વસ્તુ તમને અહીંયા મળે છે. અને મેથ્સ એન્ડ રિઝનિંગની ટેસ્ટ ને ટેસ્ટ પણ 2 પ્રકારની હોય છે, બેઝિક અને મોડરેટ. બેઝિક ટેસ્ટ એના માટે કે જેને બેઝ પાકો નથી, જેને આવડતું નથી એના માટે. મોડરેટ ટેસ્ટ કે જે લોકોને આવડે છે અને એક લેવલે પહોંચવા માંગે છે એના માટે મોડરેટ ટેસ્ટ. દરરોજનું દરરોજ તમારું પતતું જશે એટલે તમને એક કોન્ફિડન્સ આવી જશે કે અચ્છા મારે આ વસ્તુ થાય છે. પ્લસ વીકલી ટેસ્ટ હશે, વીકલી કરંટ અફેરનું તમારે હશે, વીકલી કરંટ અફેરની ટેસ્ટ હશે, એનો લેક્ચર હશે. ને આ રીતે તમારા બાકી બધી વસ્તુ જે જીએસનું હશે એના પણ લેક્ચર આવશે. હમણાં પોલિટી શરૂ થયું છે, એની સાથે સાથે તમારી ઇકોનોમી શરૂ થશે. પોલિટીને ઇકોનોમી પતશે પછી જીઓગ્રાફીને હિસ્ટ્રી આવશે. પછી આગળ વધતા વધતા તમારા બધા સબ્જેક્ટ પતશે. બધા સબ્જેક્ટ 62 દિવસમાં બધું તમારું પતી જશે. એ રીતનું છે. આજે કદાચ ચોથો દિવસ છે, નેક્સ્ટ તમારા 2 મહિના જેવા થશે એટલે તમારી બધી વસ્તુ પતી જશે. બરાબર, ચલો. તો તમારે જોડાવવું હોય તો નીચે લિંક હશે, એમાં ફોર્મ ભરી દેજો. બેચ 2 કરીને છે. બાકી નીચે ગ્રુપની લિંક ને ચેનલની લિંક ને નંબર ને બધી વસ્તુ પણ આપેલી હશે, તમે જોડાઈ શકો છો, કોઈ વાંધો છે નહીં. ચલો મળીએ આપણે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ઓલ ઓફ યુ. આજે કદાચ સમય વધારે થયો છે પણ ઠીક છે, વસ્તુ મારે સમજાવવાનું હતું, ક્વેશ્ચનને ડીકોડ કરવાનું. એટલે આપણે મળીએ ફરીથી પેપર ચેકિંગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.